છે બધાને? જો આપણે 8મા ધોરણની અંદર પાઠ નંબર 3 આત્મશ્રદ્ધાયાહ પ્રભાવઃ સ્વાધ્યાય પોથી પૂરીએ છીએ. તો સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન 1ની જે 17 ખાલી જગ્યા છે એ મેં તમને પુરાવી દીધેલી છે. ત્યાર પછી પ્રશ્ન 2 છે, એની અંદર છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ દ્વારા ખાલી જગ્યા પૂર્ણ કરો. શબ્દો તમે આપેલા જ છે, માત્ર તમારે એમાંથી યોગ્ય શબ્દ શોધી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલો પ્રશ્ન છે કે એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતું ખાલી જગ્યા સમીપમ અગચ્છત. કોની પાસે ગયો હતો? તો દ્રોણાચાર્યસ્ય, દ્રોણાચાર્યની પાસે. એટલે શું લખવાનું? દ્રોણાચાર્યસ્ય. ત્યાર પછી બીજું છે એકલવ્યસ્ય ખાલી જગ્યા શ્રદ્ધા શિથિલા ન અભવત. કોના પ્રત્યેની શ્રદ્ધા શિથિલ ન થઈ? તો શું આવશે? આચાર્ય પ્રતિ. ત્રીજું છે એકઃ કુકરઃ તાન દ્રષ્ટવા અભસત. 4 ગુરુદેવ ખાલી જગ્યા મામ સ્વીકુરુ. ગુરુદેવની ખાલી જગ્યામાં શું આવશે? ગુરુદેવ ખાલી જગ્યા મામ સ્વીકુરુ. ગુરુદેવ કૃપયા. શું શબ્દ આવશે ને? ગુરુદેવ કૃપયા મામ સ્વીકુરુ. જો અક્ષર એમાં તમને દેખાતા ન હોય તો હું બોલું છું એ પ્રમાણે તમારે શોધી લેવાનું અંદર કે એકલવ્ય ગુરુદેવ કૃપયા મામ સ્વીકુરુ શબ્દ આપેલો જ છે ઉપર. ત્યાર પછી 5મું એકલવ્ય ખાલી જગ્યા કુકરસ્ય મુખમ અસીવ્યત. તેમાં શું આવશે? બાણે હે. બાણે હે કુકરસ્ય મુખમ અસીવ્યત. બાણે શબ્દ પણ ઉપર તમને આપેલો જ છે. ત્યાર પછી 6ઠી ખાલી જગ્યા છે યદિ અસ્માસુ ખાલી જગ્યા અસ્તિ તર્હિ કા અપી સિદ્ધિ દુર્લભા નાસ્તિ. યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા, યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ તર્હિ, એટલે શું જવાબ આવશે અહીંયા? આત્મશ્રદ્ધા. સારા અક્ષરે બધી જ ખાલી જગ્યા છે નીચે તમારી જગ્યા આપેલી છે એમાં વ્યવસ્થિત લખવાની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે કે નીચેના વિધાનોમાંથી સાચા અને ખોટા વિધાનો છે તમારે ખરા અને ખોટા નિશાની કરવાની છે. તો પહેલું છે એકલવ્ય ઈશ્વર શ્રદ્ધાયાહ પ્રતીક અસ્તિ. એકલવ્ય ઈશ્વર શ્રદ્ધાનું પ્રતીક છે. તો ઈશ્વર શ્રદ્ધાનું પ્રતીક છે કે સ્વશ્રદ્ધાયાહ? તો શું જવાબ આવશે અહીંયા? ખોટું આવશે, કારણ કે એકલવ્ય ઈશ્વર શ્રદ્ધાયાહ પ્રતીક અસ્તિ એ જવાબ એક ખોટો પ્રશ્ન છે, ત્યાં શું આવશે? ખોટું, ચોકડી નિશાની. બીજું છે એકલવ્ય બાણે હે કુકરસ્ય મુખમ અસીવ્યત. તે સાચું છે, કારણ કે બાણ વડે તેને કૂતરાને મુખ જે સીવી નાખ્યું હતું. ત્રીજું આચાર્ય પ્રતિ એકલવ્યસ્ય શ્રદ્ધા શિથિલા અભવત. એકલવ્યની શ્રદ્ધા છે આચાર્ય પ્રતિ શિથિલ, આમાં એમ કે છે થઈ ગઈ હતી. તો એ વાક્ય કેવું છે? ખોટું. આમાં એમ લખે કે ન શિથિલા અભવત, તો એ સાચું બને, કારણ કે શિથિલ થઈ નહોતી. આ વાક્ય છે ખોટું છે. 4 દ્રોણાચાર્ય એકલવ્યસ્ય શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તૃ ન શક્નોતિ. તે વાક્ય કેવું આવશે? સાચું, કારણ કે એકલવ્યએ કહ્યું હતું કે મને શિષ્યના રૂપમાં સ્વીકાર કરવો, પણ દ્રોણાચાર્યએ કીધું કે હું તારો શિષ્યના રૂપમાં સ્વીકાર કરી શકીશ નહીં. એટલે આ વાક્ય છે સાચું છે. એકદા એકલવ્ય દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. એ વાક્ય સાચું છે, કારણ કે એકવાર એકલવ્ય છે દ્રોણાચાર્યની પાસે ગયો હતો. ત્યાર પછી કહે છે 6ઠું વાક્ય એકલવ્ય શિષ્યાન ધનુર્વિદ્યામ શિક્ષયિતુમ ઈચ્છતિ. એકલવ્ય શિષ્યાન ધનુર્વિદ્યામ શિક્ષયિતુમ ઈચ્છતિ. એકલવ્ય જે છે એ ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. તે વાક્ય સાચું છે. એકલવ્ય ઉદ્યમસ્ય ઈચ્છાશક્તે ચ પ્રતીકમ વર્તતે. એકલવ્ય છે એને શેનું પ્રતીક છે કે છે કે ઉદ્યમસ્ય ઈચ્છાશક્તે ચ પ્રતીકમ વર્તતે. તો એ વાક્ય છે ખોટું આવશે. ત્યાર પછી યદિ અસ્માસુ સ્વશ્રદ્ધા અસ્તિ તર્હિ સાફલ્યમ સુલભમ ભવતિ. એ વાક્ય છે સાચું આવશે, કારણ કે જો આપણામાં આત્મવિશ્વાસ હોય તો જ આપણને સફળતા છે સારી રીતે મળી રહે છે. ત્યાર પછી પ્રશ્ન 4 છે અવિભાગ અને આ વિભાગના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો. પાઠ વ્યવસ્થિત વાંચ્યો હોય, સમજ્યો, અનુવાદ પાકો કર્યો હોય તો આ તમને કંઈ અઘરું પડે નહીં. શું છે? એક ગુરુદેવ કૃપયા મામ સ્વીકુરુ. ત્યાર પછી 2 ભવતઃ શિષ્ય રૂપેણ, ભવત એટલે તારો શિષ્યના રૂપમાં સ્વીકાર. શું આવશે ત્યાં?
કર્તૃ ન શક્નોમિ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તૃ ન શક્નોમિ. એટલે પેલો એક છે એની સાથે ગ આવશે જવાબ, અને બેની સાથે ડ. ત્રીજું શનેહે એકલવ્ય કુશલ ધનુર્ધર અભવત. ત્રીજાની સામે ક આવશે. ત્યાર પછી પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. એકલવ્ય કોણ હતો? તો એકલવ્ય કોણ હતો? એકલવ્ય એક ભીલ કુમાર હતો. શું હતો એકલવ્ય? એક ભીલ કુમાર હતો. ભીલ. પ્રશ્ન 2, એકલવ્ય ગુરુ દ્રોણ પાસે શા માટે આવ્યો હતો? તો એકલવ્ય ગુરુ દ્રોણ પાસે ધનુર્વિદ્યાનું શિક્ષણ મેળવવા માટે આવ્યો હતો. દ્રોણાચાર્યએ એકલવ્યને શું કહ્યું? તો દ્રોણાચાર્યએ એકલવ્યને કહ્યું કે હું પાંડવોને અને કૌરવોને જ ધનુર્વિદ્યાનું શિક્ષણ આપું છું. આચાર્ય પ્રત્યે એકલવ્યની કેવી શ્રદ્ધા હતી? તો આચાર્ય પ્રત્યે એકલવ્યની શ્રદ્ધા છે કેવી હતી? દ્રઢ હતી. એકલવ્યએ દ્રોણાચાર્યના શિષ્ય થવા શું કર્યું? તો એકલવ્યએ દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી અને એ મૂર્તિને એણે સતત નમન કરી અને વિદ્યાભ્યાસ છે એ કર્યો. એકલવ્યએ દ્રોણાચાર્યના શિષ્ય થવા શું કર્યું? કારણ કે એકલવ્યએ જ્યારે ગુરુદ્રોણ પાસે ગયો તો ગુરુદ્રોણે કહ્યું કે હું કૌરવો અને પાંડવોને જ શિક્ષણ છે ધનુર્વિદ્યાનું, શસ્ત્રવિદ્યાનું બધું આપું છું, એટલે તારો સ્વીકાર કરી શકીશ નહીં. એટલા માટે થઈને એકલવ્યએ ગુરુદ્રોણની એક મૂર્તિ બનાવી, એને રાત અને દિવસ સતત એ શસ્ત્રવિદ્યા છે ધનુર્ધારી બનવા માટેનો અભ્યાસ કરતો હતો. અને દરરોજ સમયસર છે એને મૂર્તિને નમન કરી, પ્રાર્થના કરી એને પોતાનો ધનુર્વિદ્યાનો અભ્યાસ છે એ શરૂ કરતો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે કે દ્રોણ ગુરુ કોની સાથે તે વનમાં આવ્યા હતા? કોની સાથે વનમાં આવ્યા હતા? તો દ્રોણાચાર્ય છે એ પાંડવો અને કૌરવોની સાથે વનમાં આવ્યા હતા. ત્યાર પછી પ્રશ્ન 7 છે કે એકલવ્ય આપણને શું શીખવે છે? તો એકલવ્ય શું શીખવે છે આપણને? કે પોતે જ પ્રકાશ અને પોતે જ પ્રજ્ઞારૂપ થાઓ. એકલવ્ય આપણને શીખવે છે કે પોતે જ પ્રકાશ અને પોતે જ પ્રજ્ઞારૂપ થાઓ. ત્યાર પછી પ્રશ્ન નંબર છે 6. પ્રશ્ન નંબર 6 છે એની અંદર કહે છે કે પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં ગુજરાતીમાં લખો. એકલવ્યએ દ્રોણાચાર્ય પાસે આવીને શું કહ્યું? તો એકલવ્યએ આવીને કહ્યું કે હું ધનુર્વિદ્યા શીખવા ઈચ્છું છું, કૃપા કરી તમે મારો સ્વીકાર કરો. ત્યાર પછી પ્રશ્ન 2 છે કે દ્રોણાચાર્યએ એકલવ્યને શું કહ્યું? દ્રોણાચાર્યએ એકલવ્યને કહ્યું કે હું માત્ર પાંડવો અને કૌરવોને જ શસ્ત્રવિદ્યા છે એ શીખવું છું, કારણ કે હું એનો ગુરુ છું. મૂર્તિ બનાવીને એકલવ્યએ શું કર્યું? તો મૂર્તિ બનાવી અને મૂર્તિને રોજ પ્રણામ કરી એ વિદ્યા અભ્યાસ એટલે ધનુર્વિદ્યાનો અભ્યાસ છે એ કરવા લાગ્યો. ત્યાર પછી પ્રશ્ન છે 7 કે સંસ્કૃતમાં જવાબ છે એ તમારે લખવાના છે. એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ કસ્ય સમીપમ અગચ્છત? એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ એટલે શીખવા માટે કોની પાસે ગયો? એવું ગુજરાતી થાય તો શું આવશે ત્યાં જવાબ? એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમમાં 3 શબ્દો છે એમનામાં આવશે. કસ્ય શબ્દની બદલે તમારે લખવાનું છે દ્રોણાચાર્યતઃ. દ્રોણાચાર્યસ્ય, તઃ નહીં પણ દ્રોણાચાર્યસ્ય એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. માત્ર કસ્ય શબ્દ છે તમારા પ્રશ્નની અંદર, કસ્ય શબ્દને બદલે દ્રોણાચાર્યસ્ય શબ્દ આટલો જ ફેરફાર કરવાનો છે, દ્રોણાચાર્યસ્ય. ત્યાર પછી પ્રશ્ન 2 છે કે એકલવ્ય દ્રોણમ કિમ અવદત? એકલવ્યને દ્રોણ શું કહ્યું? એકલવ્યએ દ્રોણને શું કહ્યું? તો એકલવ્ય દ્રોણને શું કહે છે?
કે ગુરુદેવ અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ. એકલવ્યઃ દ્રોણમ અવદત. ત્યાર પછી જવાબ લખવાનો ગુરુદેવ અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે. પુસ્તકમાંથી પણ તમને વ્યવસ્થિત જવાબ મળી રહેશે, એટલે સમજતા જજો અને એવું લાગે તો પુસ્તકમાંથી જોઈને લખજો. પ્રશ્ન નંબર 3 છે. દ્રોણઃ એકલવ્યમ કિમ અકથયત. દ્રોણે એકલવ્યને શું કહ્યું? તો દ્રોણે શું કહ્યું એકલવ્યને? કે અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ. શું કીધું? અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ. અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તૃ ન શક્નોતિ. કે હું કૌરવો અને પાંડવોને જ ભણાવું છું, એથી તારો શિષ્યના રૂપમાં સ્વીકાર કરી શકીશ નહીં. શું કહે છે? અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકાર કર્તૃ ન શક્નોમિ. ખરેખર હું તારો શિષ્યના રૂપમાં સ્વીકાર કરી શકીશ નહીં. જો પાઠ્યપુસ્તકમાં પણ જવાબ આપેલો જ છે, એટલે શોધી થોડીક મહેનત કરજો, શોધી અને વ્યવસ્થિત લખજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 કે એકલવ્ય બાણેહે કિમ અકરોત. એકલવ્યએ બાણો વડે શું કર્યું? તો શું કર્યું? તો બાણો વડે કૂતરાનું મોં સીવી નાખ્યું હતું. એ જવાબ લખવાનો છે તમારે કે એકલવ્ય બાણેહે એકસ્ય કુકરસ્ય મુખમ અસીવ્યત. એકલવ્ય બાણેહે એકસ્ય કુકરસ્ય મુખમ અસીવ્યત. ત્યાર પછી જે જવાબ પ્રશ્ન છે કે 5મો પ્રશ્ન. કુકરસ્ય મુખ બાણેહે સીવિતમ દૃષ્ટવા દ્રોણાચાર્ય એકલવ્યમ કિમ અપૃચ્છત. કૂતરાનું મુખ બાણથી સીવી નાખ્યું એ જોઈને દ્રોણાચાર્ય એકલવ્યને શું કહ્યું? શું કહ્યું હતું? દ્રોણાચાર્ય પૃચ્છત કિમ તવ ગુરુ. તારા ગુરુ કોણ છે? શું પ્રશ્ન પૂછ્યો તો? કે કુકરસ્ય કૂતરો જે છે એનું મુખ સીવી નાખ્યું, ત્યારે દ્રોણાચાર્ય છે એ બધું જોઈ અને એકલવ્યને શું પ્રશ્ન પૂછ્યો તો? કે દ્રોણાચાર્ય પૃચ્છત કિમ તવ ગુરુ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે. એકલવ્ય કિમ પઠિતુમ ઈચ્છતિ સ્મ. એકલવ્ય શું ભણવા ઈચ્છતો હતો? તો એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ ઈચ્છતિ સ્મ. એકલવ્ય છે ધનુર્વિદ્યા ભણવા ઈચ્છતો હતો. સંસ્કૃતમાં જવાબ લખવાનો છે કે એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ ઈચ્છતિ સ્મ. જો ઘણા વિદ્યાર્થીઓ આવી છે કે છે મેં દેખાતું નથી સરખું, માત્ર સમજવાનું છે ને ચોપડીમાંથી શોધી લખશો તો તમને જવાબ વધારે યાદ રહી જશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7. કુકરસ્ય કિમર્થમ અભસત. કૂતરો છે શા માટે ભસતો હતો? તો કુકરઃ પાંડવા ચ કૌરવા. પાંડવોને કૌરવોને જોઈને, એટલે કુકરઃ પાંડવા ચ કૌરવા અભસત. કૂતરો છે એ કૌરવો અને પાંડવોને જોઈને ભસતો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 8. એકલવ્ય કસ્ય પ્રતીકમ અસ્તિ. એકલવ્ય શેનું પ્રતીક છે? તો એકલવ્ય આત્મશ્રદ્ધાયાઃ પ્રતીકમ અસ્તિ. એકલવ્ય છે એ આત્મશ્રદ્ધાનું પ્રતીક છે. પછી જો પ્રશ્ન નંબર 7 છે કે રેખાંકિત શબ્દો સુધારીને વાક્યો ફરીથી લખો. સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચયત. તો એકામ મ છે આપણને ખ્યાલ છે કે અનુસ્વાર તરીકે આપણે મ છે એ લખીએ છીએ. તો અહીંયા શું કરવાનું છે? નીચે અંડરલાઈન આપેલી જ છે, એમાં તમારે ફેરફાર કરવાનો છે. તો એકામ, એક કાની ઉપર મીંડું કરો એટલે અનુસ્વાર થઈ જાય, એટલે શું થઈ જાય? એકામ. આવું પણ તમને પૂછાય, યાદ રાખવાનું. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત. પ્રતિદિનમ, તેમાં પણ શું કરવાનું? મ ખોડો લખેલો છે એને નની ઉપર અનુસ્વાર તરીકે મ મૂકી દેવાનો. પ્રતિદિનમ નીચે જો આપેલું જ છે. ત્યાર પછી ત્રીજું છે એકદા તસ્મિન વને ગુરુદ્રોણ પાંડવે કૌરવે ચ સહ અગચ્છત. ત્યાં પણ શું કરવાનું છે? તમારે પાંડવે શબ્દ આપેલો છે, તો ત્યાં શું કરશો? પાંડવે એનું બદલે પા ઉપર જે અનુસ્વાર છે, બરાબર, એને શું કરવાનું છે તમારે? પાંડવે. તમને અહીંયા પુસ્તકમાં આપેલું જ છે એ રીતના તમારે પાંડવે શબ્દ છે એ લખી કાઢવાનું છે.
ત્યાર પછી પ્રશ્ન નંબર 8 જે છે કે વાક્યો યોગ્ય ઘટનાક્રમ પ્રમાણે ગોઠવીને લખો. હવે આ જે છે તમારે તમારી પુસ્તકમાં જોઈ શોધીને લખવાના છે. કઈ રીતના? તો 4 વાક્યો આપેલા છે. તો પાઠમાં તમારે જોવાનું કે પહેલું વાક્ય કયું આવે છે. અહીંયા અર્જુન ધનુષ્ય, એકઃ કુકરઃ, દ્રોણાચાર્ય એતત દૃષ્ટવાન તદેવ એકલવ્ય. 4 વાક્યોમાંથી તમારા પાઠની અંદર જે વાક્ય પહેલાં બોલાયેલું હોય એ તમારે પહેલું લખવાનું, એ પછી બોલાયેલું હોય તો પછી ત્રીજું વાક્ય હોય તો ત્રીજા ક્રમેનું, ચોથું વાક્ય હોય તો ચોથા ક્રમે. આમાં પહેલું શું આવશે? એકઃ કુકરઃ, એટલે એમાં જે બગડો કરીને વાક્ય આપેલું છે એમાં એક લખવાનું, એટલે એ પહેલું વાક્ય આવશે. ત્યાર પછી બીજું વાક્ય આવશે અર્જુન ધનુષ્યમ, ત્યાં બીજું. ત્યાર પછી છે તદેવ, તદેવ છે ત્રીજું વાક્ય છે, અને ચોથું વાક્ય છે દ્રોણાચાર્ય. એટલે આ તમારે શોધવાનું, કારણ કે આ રીતના તમને ખૂબ જ એક્ઝામની અંદર પૂછાતું હોય છે, એટલે ખાસ યાદ રાખજો. ત્યાર પછી છે 9 અનુવાદ. એ તો તમને ખ્યાલ જ છે, એમ કરાવેલો પણ છે, એટલે તમારે એ 2 પેરેગ્રાફની અંદર અનુવાદ છે લખી નાખવાનો છે. વાદનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને ખાસ આજે તમે સુધારીને લખો એ ટોપિક છે એ તમને ફરી એકવાર હું પાછો લેક્ચરની અંદર સમજાવી દઈશ કે એની અંદર અનુસ્વાર છે એ કઈ રીતના તમારે એમની અંદર ફેરફાર કરવાનો છે. પાંડવે હે, પછી મૂર્તિમ શબ્દ છે એની અંદર કેમ ફેરફાર ન થયો, પ્રતિદિનમની અંદર શા માટે ફેરફાર થયો, એ બધું આગલા લેક્ચરની અંદર આપણે સમજશું. અત્યારે તમે લખી કાઢજો.